ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. આજે રોટલી શાક બનાવવાની અને ખાવાની મને બિલકુલ ઈચ્છા નહોતી, એટલામાં ઘરના બધા કહેવા લાગ્યા આજે કંઈક નવું બનાવો. મારે તો એટલું જ જોઈતું હતું, પણ ઇન્સ્ટન્ટ આટલું જલ્દી એ પણ કંઈક નવું બનાવવું તો બનાવવું શું. એટલામાં મને યાદ આવ્યું કે કાચા બટેટાની આ ઇન્સ્ટન્ટ રેસીપી હું બનાવી દઉં, જેની સામે મારી ઘરે બધા બહારનું ખાવાનું પણ ભૂલી જાય છે. અને હું જૂઠું નહીં બોલું, પણ જેને પણ ખવડાવશો, ઘરના હોય કે બહારના, એમને આની લત લાગી જશે અને આ રેસીપી પૂછ્યા વગર તો એ બિલકુલ જવાના નથી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા 2 કાચા બટેટા લીધા છે. કાચા બટેટા છે બંને મીડિયમ સાઇઝના જ છે. એમાંથી બંને બટેટાની છાલ હટાવી એક બટેટું છે એને સાઈડમાં રાખી દઈએ અને એક બટેટાને આપણે આ રીતે મીડિયમ હોલવાળી ખમણીથી આપણે એને ખમણી લેવાનું છે. તો જો એક બટેટું આપણું સરસ એવું ખમણાય અને રેડી થઈ ગયું, તો એને આપણે 2 થી 3 પાણીથી સરસ એવું વોશ કરી એનું પાણી નિતારી અને સાઈડમાં રાખી દઈએ. અહીંયા આપણે બીજું બટેટું લીધું છે, તો બીજું બટેટું પણ કાચું જ છે. એને આ રીતે આપણે બારીક ટુકડામાં કટ કરી અને રેડી કરી લેવાનું છે. તો અહીંયા બટેટાના તમે જોઈ શકો છો, હું એકદમ બારીક ટુકડા કરી અને રેડી કરું છું. અને કાચા બટેટા તો હંમેશા બધાની ઘરે હોય જ છે. તો આ રેસીપી તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. બિલકુલ આપણે બાફવાની કે બીજી કોઈ પણ જાતની ઝંઝટ અત્યારે નથી કરવાની. તો જો કાચા બટેટાનું છીણ પણ રેડી છે, એ જ રીતે ટુકડા પણ રેડી છે. તો આપણે સૌપ્રથમ ટુકડાને સાઈડમાં રાખી દઈએ અને એક બાઉલમાં આપણે જે આ છીણ બનાવ્યું એને આપણે લઈ લેવાનું છે. અલગથી આ રેસીપીમાં આપણે કોઈ પણ જાતનો વઘાર પણ નથી કરવાનો કે નથી આપણે ભરવાની વણવાની કોઈ જાતની ઝંઝટ કરવાની. તો અહીંયા આપણે જે કાચા બટેટાનું છીણ છે એની સાથે થોડા શાકભાજી એડ કરીએ. તો શાકભાજીમાં આપણે અહીંયા મોટી સાઈઝનું ટમેટું જેને બારીક કટ કરીને આપણે એડ કરી દીધું. એ જ રીતે 2 થી 3 ચમચી જેટલા ગાજરના એકદમ બારીક ટુકડા એડ કરી દઈએ. એક નાની સાઈઝની ડુંગળીના પણ આપણે બારીક ટુકડા કરીને એડ કરી દીધું. એ જ રીતે થોડું કેપ્સિકમ પણ આપણે એડ કરી દીધેલું છે. આમાંથી કોઈ પણ શાકભાજી તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. તમારી પસંદના કોઈ પણ બીજા શાકભાજી લઈ શકો છો, પણ આપણે શાકભાજીને બારીક કટ કરીને એડ કરવાના છે. અને જે પણ શાકભાજી લઈએ છીએ એમાંથી 1 ચમચી જેટલા શાકભાજીને આપણે થોડા એક્સ્ટ્રા બહાર રાખી દેવાના છે. હવે મસાલામાં મેં અહીંયા 1 ચમચી જેટલો પેરી પેરી મસાલો અને 1 ચમચી જેટલા મિક્સ હબ એડ કરેલા છે. એની જગ્યાએ મસાલિયાના રેગ્યુલર મસાલા પણ તમે લઈ શકો છો. હવે અહીંયા 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરીએ અને 1 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી દઈએ. ટોમેટો કેચઅપ તમારે સ્કીપ કરવો હોય તો 1 ચપટી જેટલી ખાંડ પણ તમે એડ કરી શકો છો. એકદમ સરસ એવો ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે. હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ અને અડધી ચમચીથી થોડી ઓછી હળદર એડ કરી દીધી. અહીંયા હવે આ મસાલા છે એનો સરસ એવો કલર આવે ને એના માટે આપણે અહીંયા થોડું એવું માત્ર લાલ મરચું પાવડર એડ કરેલો છે. હવે આ બધા મસાલાને શાકભાજી સાથે સરસ એવા મિક્સ કરી દઈએ. અત્યારે મારા ફ્રીજમાં જે પણ શાકભાજી હતા એ મેં લઈ લીધેલા છે, પણ અત્યારે તમારી પાસે વધારે કોઈ શાકભાજી ન હોય તો ખાલી ડુંગળી, ટમેટું અને કાચા બટેટાથી પણ તમે આ રેસીપી બનાવી શકો છો. સ્વાદમાં એટલી શાનદાર છે ને દેખાવમાં એટલી સરસ છે ને કે બાળકોને તો આ ખૂબ જ પસંદ આવવાની છે. અને જો તમે ઈચ્છો તો બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ આપી શકો છો અને સાંજના જમવામાં તો આ બેસ્ટ રહેશે. કારણ કે જો કંઈક નવું ખાવું હોય તો ઝટપટ પણ બની જાય છે અને સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. તો આપણે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી સાઈડમાં રાખી દીધી અને આપણે એક અહીંયા મિક્સરનું જાર લીધું. એની અંદર આપણે જે બટેટાના ટુકડા કર્યા હતા એ ટુકડા એડ કરી દઈએ. હવે અહીંયા સાથે જ આપણે અડધો કપ જેટલો ચોખાનો લોટ એડ કરવાનો છે. ચોખાનો લોટની તમારી પાસે ન હોય તો એની જગ્યાએ ઘઉંનો કકરા લોટનો ઉપયોગ પણ કરી શકાય છે. હવે અહીંયા 1/4 કપ જેટલો રવો એડ કરી દઈએ અને 1 મોટી ચમચી જેટલા ચોખાના પૌવા એડ કરવાના છે. ચોખાના પૌવાથી નાસ્તો છે અંદરથી એકદમ સોફ્ટ અને ફ્લફી બનશે. હવે આ બધી વસ્તુને પીસવા માટે આપણે થોડી એવી છાશ એડ કરેલી છે. તો છાશ છે એની જગ્યાએ 1 થી 2 ચમચી જેટલા દહીંનો ઉપયોગ પણ કરી શકાય છે. બટેટા સાથે એડ કર્યા છે પીસવામાં, એટલે વધારે છાશ કે દહીંનો ઉપયોગ નથી કરવાનો અને જેટલી જરૂર લાગે એટલું દહીં કે છાશ એડ કરી આવું થીક એવું એક બેટર બનાવીને રેડી કરવાનું છે. તો જો બેટર છે એ પાતળું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું. હવે બેટર આપણું રેડી છે ને અહીંયા શાકભાજી છે આપણા એ પણ સરસ એવા હલકા એવા સોફ્ટ થઈ ગયા છે, કારણ કે આપણે એમાં શરૂઆતમાં જ મસાલા એડ કરી દીધા હતા. હવે આપણા મસાલાવાળા શાકભાજીમાં આપણું બનાવેલું બેટર એડ કરી દેવાનું છે. તો અહીંયા જોઈ શકો છો એકદમ મસ્ત એવું જોરદાર વ્હાઈટ કલરનું આપણું બેટર તૈયાર થયું છે. અને આ બેટર છે એ એકદમ ઇન્સ્ટન્ટ બને છે, તો આપણું કામ પણ
ઝટપટ થઈ જાય છે. તો અહીંયા હવે બેટર અને શાકભાજી બંને વસ્તુને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો જો શાકભાજી છે એમાંથી ઘણું બધું પાણી છૂટશે, તો શરૂઆતમાં બેટરને પાતળું નથી થવા દેવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. અને જો બેટર પાતળું થઈ જશે ને લોટનું પ્રમાણ વધશે, આપણા નાસ્તામાં જે ટેસ્ટ અને એનું જે ટેક્સચર આવવું જોઈએ બિલકુલ નહીં આવે. તો શરૂઆતમાં જ આપણે છાશ કે પછી દહીંને આપણે જરૂર પડે એટલું જ એડ કરવાનું છે. હવે અહીંયા આપણો નાસ્તો છે એકદમ ફ્લફી બને એના માટે આપણે 2 ચપટી જેટલા માત્ર ખાવાના સોડા એડ કરશું. સોડાની જગ્યાએ તમે અડધી ચમચી જેટલો ઈનો પણ એડ કરી શકો છો. હવે સરસ એવું બધું આપણે મિક્સ કરી લીધું અને એક જ સાઈડમાં સરસ એવું ફેરવતા રહી અને બધું સરસ એવું મિક્સ કરી લઈએ. અહીંયા જોઈ શકો છો એકદમ આપણે અહીંયા થીક એવું બેટર બનાવી અને રેડી કરેલું છે. હવે આપણે અહીંયા એક તવો લઈ લીધો. તવો છે સરસ એવો ગરમ થઈ જાય એટલે હલકું એવું એની ઉપર ઓઇલ કે બટર આપણે લગાવી દેવાનું છે. અહીંયા હલકું એવું જ લગાવશો તો ચાલશે, વધારે ઓઇલ કે બટરની આપણે જરૂર નહીં પડે. હવે આપણે જે બેટર બનાવ્યું અને ફરી પાછું એક વખત સરસ એવું મિક્સ કરી આ રીતે 2 ચમચા જેટલું બેટર આપણે તવા ઉપર રેડી દેવાનું છે. હલકા હાથે ચમચો આપણે બેટર ઉપર ફેરવી દઈશું એટલે એક સરસ એવો ગોળ શેપ આવી જશે. અને હા, જો તમે અત્યાર સુધીનો વિડીયો જોઈ લીધો હોય એમાં જો તમને થોડું પણ કંઈક પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને જો ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને હું મારા દરેક વિડીયો એવા જ શેર કરું છું જે બધા ઘરે આરામથી બનાવી શકે, એ પણ ઘરની વસ્તુથી. તો પ્લીઝ જો વિડીયો થોડો પણ સારો લાગતો હોય તો લાઇક ચોક્કસથી કરી દેજો. અહીંયા જોઈ શકો છો આપણે બેટર આ રીતે સરસ એવું પાથરી દીધું. થોડું થીક એવું આપણે બેટરને રાખેલું છે તો એની ઉપર આપણે આ રીતે થોડું ગાર્નિશિંગ કરીએ. તો મેં અહીંયા થોડા મકાઈના દાણા લીધા હતા, સાથે જ અહીંયા જે ટમેટાના ટુકડા બચાવી રાખ્યા હતા એને પણ એડ કરી દઈએ. એ જ રીતે થોડા ગાજરના ટુકડા પણ હું એડ કરું છું, થોડા કેપ્સિકમના એ ટુકડા એડ કરી દીધા અને એ જ રીતે થોડા લીલા ધાણા પણ આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દેવાના છે. જો કોઈ પણ વસ્તુ છે એને જે પણ લોકોને તમે સર્વ કરો એ પહેલાં આંખોથી ખાય છે, એટલે કોઈ પણ રેસીપી આપણી જો સારી દેખાતી હશે ને તો બધાને પસંદ તો આવવાની જ છે. તો અહીંયા જોઈ શકો છો આપણે સરસ એવું ઉપરથી આને ગાર્નિશિંગ કરી દીધું. તો ઉપરથી આપણે થોડા મિક્સ હબ અને થોડા ચીલી ફ્લેક્સ પણ એડ કરેલા છે. એની જગ્યાએ તમે પાઉંભાજીના મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો, એનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો અહીંયા હવે જો તમારે ચીઝ એડ કરવું હોય તો ચીઝ પણ ઉપરથી એડ કરી શકો છો, પણ હું એડ નથી કરતી તો મેં એને કવર કરી અને ગેસની ફ્લેમને એકદમ સ્લો કરી દીધી. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને આપણે 4 થી 5 મિનિટ માટે સરસ એવું થવા દેવાનું છે. વચ્ચે વચ્ચે બિલકુલ ખોલીને ચેક નથી કરવાનું. અહીંયા 4 થી 5 મિનિટ પછી ખોલીને જોઈએ છીએ તો જોતાં જ ખબર પડે છે કે આપણો નાસ્તો સરસ એવો થઈ ગયો છે. ઉપરની સાઈડથી એકદમ સરસ એવો ડ્રાય થઈ ગયો. આપણે એની ઉપર મેલ્ટેડ બટર લગાવી દઈએ. બટરની જગ્યાએ તમારે જો તેલ લગાવવું હોય તો તેલનો ઉપયોગ પણ કરી શકાય છે, પણ બટરનો ટેસ્ટ આ રીતે ઉપરથી એકદમ જોરદાર આવે છે. તો જો હું તમને નજીકથી નાસ્તાનો લુક બતાવું, એકદમ જોરદાર, પિઝાને પણ ટક્કર મારે ને એવો ખાવામાં નાસ્તો બને છે. એ પણ ઘરની વસ્તુથી જ બને છે તો ખૂબ હેલ્ધી પણ છે અને સાથે ટેસ્ટી પણ એટલો જ બને છે. આપણે કોઈ પણ પિઝાનો બેઝ બનાવવાની જરૂર નથી કે બજારેથી કંઈ લાવવાની પણ બિલકુલ જરૂર નથી રહેતી. તો બાળકોને તો પસંદ આવશે જ, સાથે મોટાઓને પણ ખૂબ પસંદ આવશે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરી જોજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ફરી પાછું યાદ દેવડાવી દઉં કે ચોક્કસથી લાઈક કરી દેજો. અને તમે આ મારો વિડીયો ક્યાંથી જોવો છો એ પણ મને પ્લીઝ ચોક્કસથી જણાવી દેજો, જેથી કરીને હું તમને થેન્ક યુ કહી શકું. તો ચાલો હવે મળશું આવા જ એક નવા